So first one is that pressure compounding for the impulse turbine, બરાબર, જેને બીજા ફોર્મમાં તમારે કેવું હોય તો રેટેયુ ટર્બાઇન પણ આપણે એને ઘણીવાર કહેતા હોઈએ છીએ. So in this turbine, the total pressure drop, it means the steam generator pressure to the condenser pressure is divided in the number of stages. જે પણ કે આપણો પ્રેશર ડ્રોપ થાય છે સ્ટીમ જનરેટર પ્રેશર ટુ બી કન્ડેન્સર પ્રેશર, આપણે શું કરીએ છીએ નંબર ઓફ આપણે સ્ટેજીસ ની અંદર આપણે એને શું કરી નાખીએ છીએ ડિવાઈડ કરી નાખીએ છીએ. ઇટ મીન્સ each turbine stage is provided with the one row of fixed blade which work as a nozzle and followed by the row of moving blade as shown in figure. તમે જોઈ શકો છો આ તમને જે બતાવેલો છે એક સેટ બતાવેલો છે કે જેની અંદર નોઝલ છે શું વર્તે છે એઝ અ ફિક્સ બ્લેડ તરીકે વર્તે છે, વર્ક એઝ અ નોઝલ, અને બીજું શું હશે મૂવિંગ બ્લેડ. આ એક સેટ થયો, આ તમારો બીજો સેટ થયો. તો નંબર ઓફ આપણે સ્ટેજ અહીંયા મૂકીએ છીએ, શું કામ કરીએ છીએ આપણે જે પણ કઈ સ્પીડ છે આપણી રિડ્યુસ કરવા માટે, બરાબર. ઓકે, સો નાઉ તમે જોઈ શકો છો આ નોઝલ છે, આ તમારી મૂવિંગ બ્લેડ છે ફોર ધ ઇમ્પલ્સ ટર્બાઇન પોઈન્ટ ઓફ વ્યૂ. તો નાઉ ધ સ્ટીમ ઇઝ એન્ટર ટુ ધ ફર્સ્ટ રો ઓફ ધ નોઝલ. તમારી સ્ટીમ છે ફર્સ્ટ રો ઓફ નોઝલ ની અંદર અહીંયા આવે છે, બરાબર. વેર ઇટ સફર્ડ અ પાર્શિયલી ડ્રોપ ઓફ પ્રેશર. શું કરશે પાર્શિયલી તમારો પ્રેશર ડ્રોપ કરશે, તમારું શું કરશે તમારા આ જગ્યાએ તમારું પ્રેશર કેવું કરશે તમારું ડિક્રીઝ કરશે, બરાબર. સો પાર્શિયલી તમારું પ્રેશર ડ્રોપ કરશે. એઝ રિઝલ્ટ ઓફ ધેટ વેલોસિટી ઇઝ ઇન્ક્રીઝ. જો પ્રેશર ડ્રોપ કરે નોઝલ ની અંદર મીન્સ શું થાય તમારે જો વેલોસિટી વધી, બરાબર. ઓકે, નાઉ ધ હાઈ વેલોસિટી ઓફ સ્ટીમ પાસિંગ ઓન ટુ ધ ફર્સ્ટ રો ઓફ ધ મૂવિંગ બ્લેડ વેર વેલોસિટી ઇઝ રિડ્યુસ. હવે મૂવિંગ બ્લેડ પાસે આ વેલોસિટી પછી કેવી થાય તમારી રિડ્યુસ થાય વેર પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ, બરાબર. ઓકે, then આ તમારે રિડ્યુસ થઈ તો તમારે વેલોસિટી જો ઘટી, બરાબર. નાઉ ધ સ્ટીમ ઇઝ ધેન પાસ ઇન ધ સેકન્ડ રો ઓફ નોઝલ. હવે શું કરીએ તમારી સ્ટીમ જે પાસ થાય છે સેકન્ડ રો ઓફ નોઝલ એટલે કે અહીંયા આવશે, બરાબર. એટ ઇઝ પ્રેશર ઇઝ અગેન જો પાર્શિયલી કેવું થાય છે રિડ્યુસ થાય છે, પ્રેશર રિડ્યુસ થાય છે, અને વેલોસિટી તમારી જો અગેન કેવી થાય છે વધે છે, આ તમારી વેલોસિટી ઇન્ક્રીઝ થઈ. સો ધીસ હાઈ વેલોસિટી સ્ટીમ પાસિંગ ફ્રોમ ધ નોઝલ ટુ ધ સેકન્ડ રો ઓફ મૂવિંગ બ્લેડ. જો આ તમારી બ્લેડ પાસે આવશે તો પાછું તમારી વેલોસિટી કેવી થશે ઘટશે, પ્રેશર તમારું કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે, અગેન વેલોસિટી રિડ્યુસ, બરાબર. સો ધસ પ્રેશર ડ્રોપ્સ ટેક પ્લેસ ઇન અ સક્સેસિવ સ્ટેજ. જો અલગ અલગ તમારું પ્રેશર ડ્રોપ થાય છે અલગ અલગ સ્ટેજની અંદર. So partially drop of pressure take place in each stage. The steam velocity will not be so high with the effect that turbine will run slower. તો તમારું ટર્બાઇન કેવું થશે સ્લો રન કરશે, બરાબર. અને એડવાન્ટેજ જોવા જાવ તો પ્રેશર કમ્પાઉન્ડિંગ ક્વાઇટ એફિશિયન્ટ છે. It has a constant blade velocity of steam velocity ratio, and its a disadvantage was it has not more space since highest number of stages are required. જો અલગ અલગ વધારે સ્ટેજ કરો તો તમારી જે સ્પેસિંગ છે એ વધારે મળશે નહીં, વધારે જરૂરિયાત પડશે, સોરી. અને ઇનિશિયલ કોસ્ટ કેવી છે આની થાય છે, બરાબર. આ આપણું પ્રેશર કમ્પાઉન્ડિંગ ડાયાગ્રામ છે. નાવ આપણે સ્ટડી કરીએ વેલોસિટી કમ્પાઉન્ડિંગ ડાયાગ્રામ. નાવ નેક્સ્ટ ઇઝ વેલોસિટી કમ્પાઉન્ડિંગ ઇમ્પલ્સ ટર્બાઇન, જેને ક્રુટિસ ટર્બાઇન પણ આપણે ઘણીવાર કહેતા હોય, જીટીયુ ની અંદર ઘણીવાર ડાયાગ્રામ પૂછાય છે. તો આની અંદર પણ આપણે જુઓ મૂવિંગ બ્લેડ, ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડ આ રીતે ડિફાઇન કર્યું છે અને નોઝલ પણ અહીંયા ઇન્ક્લુડ કરી છે. સો ઇન ધીસ વેલોસિટી કમ્પાઉન્ડ ઇમ્પલ્સ ટર્બાઇન the pressure drop is full in one row of nozzle, બરાબર. નોઝલ ની અંદર તમારો જે પણ કે એકચ્યુઅલ તમારો જે પ્રેશર ડ્રોપ છે થઈ જવાનો છે like that the simple impulse turbine, but the resulting kinetic energy is absorbed by the rotor in the number of row of the moving blade with the ring of fixed blade in between two rows of the moving blade. આની અંદર વેરિએશન શું આવે, નોઝલ તો છે જ અને મૂવિંગ બ્લેડ પણ છે, પણ બે મૂવિંગ બ્લેડ ની વચ્ચે તમે જુઓ એક ફિક્સ બ્લેડ પણ આ રિંગ ની અંદર મૂકેલી હશે, બરાબર. સો ધ ફિક્સ બ્લેડ આર માઉન્ટેડ ઓન ધ કેસિંગ. આ જે ફિક્સ બ્લેડ હશે માઉન્ટ કરેલી હશે કેસિંગ ઉપર, while the moving blades are keyed on the series on the common shaft ઉપર એ માઉન્ટ કરેલું હશે. સો ધ હવે આનું ફંક્શન શું થાય, so the function of the fixed blade is to correct the direction of entry of steam to the next row of moving blade. ફિક્સ બ્લેડ નું કામ શું છે તમારું તો કે શું કરશે correct of the direction of the entry of the steam to the next moving blade point of view. So first the high velocity of steam leaving to the nozzle, બરાબર, is passes on the first row of moving blade. આપણે એક રો આપણે ડિફાઇન કરીએ એક સેટ ની અંદર, તો ફર્સ્ટ ક્યાં આવશે તમારા મૂવિંગ બ્લેડ ઉપર આવશે. વેર ઇટ સફર ટુ ધ પાર્શિયલી વેલોસિટી ડ્રોપ. તમે જુઓ અને તમારો આ જે તમને લાઈન બતાવેલી છે તમારી કેવી છે વેલોસિટી લાઈન છે. તો પ્રેશર તો નોઝલ માંથી કેવું થયું પેલા ઘટી ગયું, પછી થ્રુ આઉટ કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે. હવે વેલોસિટી વાત કરો મૂવિંગમાં તમારી કેવું થાય, પહેલા તમારી વેલોસિટી ડાઉન થશે, વેલોસિટી ડ્રોપ થશે. નાઉ direction of the steam is then correct by the next row of the fixed blow and then is entered to the second row moving blade. હવે જો ફિક્સ બ્લેડમાં આવે તમારી વેલોસિટી કેવી રહે કોન્સ્ટન્ટ રહે, અને પછી પાછી આવશે એ મૂવિંગ ની અંદર તો પાછી તમારી જો વેલોસિટી તમારી કેવી થાય છે ડ્રોપ થાય છે.
So here the steam velocity is again partially reduced. So since only part of the velocity of the steam is used up in each row of the moving blade, and so the turbine speed is reduced. બરાબર. તો આ રીતે જો પ્રેશર કોન્સ્ટન્ટ છે, વેલોસિટી મૂવિંગમાં રિડ્યુસ થાય, પછી કોન્સ્ટન્ટ પાછું રિડ્યુસ થાય. તો તમે જુઓ અહીંયા તમારે વેલોસિટી કેવી થાય છે, ડિક્રીઝ થાય છે. આના પણ અમુક એડવાન્ટેજ છે. ઇટ રિક્વાયર્ડ લેસ નંબર ઓફ સ્ટેજ, લેસ સ્પેસમાં યુઝ કરી શકો. ધ પ્રેશર ડ્રોપ ટેક પ્લેસ ઇન અ નોઝલ, સો ટર્બાઇન કેસિંગ હેઝ ટુ વિસ્ટેન્ડ લો પ્રેશર. બરાબર, ઓલરેડી નોઝલમાં પ્રેશર ડ્રોપ થઈ જાય છે એટલે કરી શકે. ઇનિશિયલ કોસ્ટ આની લો છે અને સ્ટાર્ટિંગ પણ ઇઝીયર થઈ શકે છે. આના અમુક ડિસએડવાન્ટેજ છે. ડ્યુ ટુ ધ હાઈ વેલોસિટી ઓફ સ્ટીમ, ફ્રિક્શન લોસ આર કેવા હશે, વધારે હશે. એન્ડ ઇટ્સ એફિશિયન્ટ ઇઝ લો એન્ડ કીપિંગ ડિક્રીઝિંગ વિથ ધ નંબર ઓફ સ્ટેજ. એફિશિયન્સી પણ લો હશે બીકોઝ આની અંદર નંબર ઓફ સ્ટેજની તમારી જે પણ કંઈ ડિક્રીઝ થાય છે. બ્લેડ વેલોસિટી જે આગળ આપણે સ્ટડી કરવાના છે, ટુ ધ સ્ટીમ વેલોસિટી રેશિયો ઇઝ નોટ ઓપ્ટિમમ ફોર ધ ઓલ ધ રો પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, તો આ તમારું છે વેલોસિટી કમ્પાઉન્ડિંગ. હવે આપણે સમજીએ પ્રેશર વેલોસિટી કમ્પાઉન્ડિંગ. So in the pressure velocity compounding of the impulse turbine, so to take advantage of both pressure compounding and velocity compounding, આ કોમ્બિનેશન જે પણ કંઈ પ્રેશર અને વેલોસિટી કમ્પાઉન્ડિંગ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. સો ટુ અરેન્જમેન્ટ ઓફ ધીસ ટર્બાઇન તમે બુકમાં જોઈ શકો છો. આ તમારી નોઝલ છે, દેન મૂવિંગ બ્લેડ અને બે મૂવિંગ વચ્ચે એક ફિક્સ. બરાબર, નોઝલ બે મૂવિંગ વચ્ચે એક આ બે સેટ તમને અહીંયા આપેલા છે. બરાબર, ઓકે. સો ફર્સ્ટ સ્ટીમ ઇઝ એક્સપાન્ડ ઇન અ પાર્શિયલી ઇન અ રો ઓફ નોઝલ. બરાબર, where the velocity get increase. તમે જો એનું શું થાય, પ્રેશર ડિક્રીઝ થાય તેને થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રહે, પાછું તમારું પ્રેશર ડિક્રીઝ થાય થ્રુ આઉટ પછી કોન્સ્ટન્ટ રહે. અને તમારે જો વેલોસિટી ઇન્ક્રીઝ થઈ નોઝલની અંદર, ઓકે, ધેન મૂવિંગ બ્લેડની અંદર તમારે શું થશે, તમારી વેલોસિટી તમારી ડિક્રીઝ થશે. બરાબર, ધેન ફિક્સ બ્લેડની અંદર પાછી તમારી કેવી કોન્સ્ટન્ટ, પાછી મૂવિંગ એટલે પાછી તમારી વેલોસિટી કેવી થાય, ડિક્રીઝ થાય. પછી પાછી નોઝલમાં આવશે, પાછી ઇન્ક્રીઝ થશે, ધેન મૂવિંગમાં ડિક્રીઝ, ફિક્સમાં સ્લો, કોન્સ્ટન્ટ, એન્ડ પાછી મૂવિંગની અંદર તમારી ડિક્રીઝ. બરાબર. So the high velocity of steam then entered in the few row of the velocity compounding, where its velocity gets successively reduced. So the velocity of the steam is again increased in subsequent row of the nozzle, and then it's allowed to the pass with another set of the velocity compound that bring out the stage-wise reduction of the velocity of steam. તો આ તમે જુઓ પ્રેશર અને વેલોસિટી ઇન્ડિવિડ્યુઅલ કરતા તમારું કેવું છે, બેનિફિશિયલ છે. એટલા માટે પ્રેશર વેલોસિટી કમ્પાઉન્ડિંગ ફોર ધ ઇમ્પલ્સ ટર્બાઇન આપણે અહીંયા સ્ટડી કરશું. આ ત્રણેયના ડાયાગ્રામ ડ્રો કરવા જરૂરી છે. ઉપરની જે પણ કંઈ શાફ્ટ વાળી એરેન્જમેન્ટ તમારી બુકની અંદર આપેલી છે એ કોઈ બતાવવાની જરૂરિયાત નથી. તમે ખાલી આ રીતે ડાયાગ્રામમાં તમે જો બતાવશો તો પણ તમે ઇઝીલી તમે આને એક્ઝામ તમે ફૂલ માર્ક કવર કરી શકશો.